નમસ્કાર, હું છું બરખા. સ્વાગત છે આપનું મહત્વની ખબરમાં. દિવસભરના મહત્વના સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. મોદીએ અયોધ્યામાં 15,700 કરોડ રૂપિયાની ભેટ આપી. અયોધ્યા ધામ જંકશન રેલવે સ્ટેશન રાષ્ટ્રને સમર્પિત કર્યો. સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ફ્લાવર શોનું ઉદ્ઘાટન કર્યું. 30થી વધારે વિદેશી ફૂલ છોડની જાતો લોકોને જોવા આવશે. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની જાહેરાત. 12 દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે. ધોરાજી નજીક ટ્રેનની અડફેટે આવતા 3 દીપડાના મોત. વન વિભાગની ટીમે તપાસ હાથ ધરી. ભારતને ભારત બનાવવાની જરૂર. મોહન ભાગવતનું કહેવું. ઇન્ડિયાને બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવા હાકલ કરી. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર બની રહેલા ભવ્ય રામ મંદિરમાં આગામી મહિને 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવશે, જેને લઈને સૌ રામ ભક્તોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ત્યારે આજનો દિવસ પણ અયોધ્યા નગરી માટે ખાસ બની રહ્યો છે. આજનો દિવસ અયોધ્યાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં અંકિત થયો છે, કારણ કે આજે વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં 15,700 કરોડ રૂપિયાની ભેટ આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસીય અયોધ્યા મુલાકાતે આવ્યા હતા અને 15,700 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું છે. આટલું જ નહીં, પરંતુ શ્રીરામની નગરી દેશના વિવિધ શહેરો માટે ભેટનું બોક્સ પણ ખોલ્યું છે. પીએમ મોદી દેશના અલગ અલગ સ્ટેશન ઉપરથી ચાલતી 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપી અને સાથોસાથ પીએમ મહર્ષિ વાલ્મીકી આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું પણ અયોધ્યા ધામમાં ઉદ્ઘાટન કર્યું છે. અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીએ જનસભાને સંબોધન કર્યું હતું. पूरी दुनिया उत्सुकता के साथ 22 जनवरी के ऐतिहासिक क्षण का इंतजार कर रही है. ऐसे में अयोध्या वासियों में ये उत्साह, ये उमंग बहुत स्वाभाविक है. भारत की मिट्टी के कण कण और भारत के जन जन का मैं पुजारी हूं. આ જાહેર સભામાં જ 15,700 કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. આમાં અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારોના વિકાસ માટે આશરે રૂપિયા 11,100 કરોડના પ્રોજેક્ટ્સ અને સમગ્ર ઉત્તર પ્રદેશમાં અન્ય પ્રોજેક્ટ સાથે સંબંધિત રૂપિયા 4,600 કરોડના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. યોગીએ એરપોર્ટના નામકરણ માટે પણ આભાર માન્યો હતો. सकल शोभा के खाने प्रभु आ रहे हैं और 22 जनवरी को आदरणीय प्रधानमंत्री जी के ही कर कमलों से प्रभु अपने भव्य मंदिर में विराजमान हो रहे हैं. भाइयों बहनों, 500 वर्षों का इंतजार समाप्त होने जा रहा है. प्रभु के आगमन के पहले प्रधानमंत्री जी का संकल्प था ना, अयोध्या को दुनिया की सुंदरतम नगरी के रूप में स्थापित करेंगे. और भाइयों बहनों, आज आपने देखा होगा जिस भव्यता के साथ प्रधानमंत्री जी का स्वागत अयोध्या वासियों ने किया है, ये एक नए भारत की नई अयोध्या का दर्शन हम सबको कराता है. अयोध्या बेहतरीन 4 लेन, 6 लेन और 8 लेन की कनेक्टिविटी, रोड कनेक्टिविटी से, रोड मार्ग से जुड़ा है. इसका उद्घाटन प्रधानमंत्री जी के कर कमलों से भी होने जा रहा है. रेल की बेहतरीन सुविधा अयोध्या से नए रेलवे स्टेशन के साथ साथ वंदे भारत ट्रेन का शुभारंभ
और 2 नई ट्रेन अमृत भारत के नाम पर आदरणीय प्रधानमंत्री जी ने अयोध्या को सीतामढ़ी से प्रभु राम की जन्मभूमि વડાપ્રધાન અયોધ્યામાં 6 વંદે ભારત અને 2 અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી. તેમાંથી અયોધ્યા આનંદ વિહાર વંદે ભારત અને દિલ્હી દરભંગા અમૃત ભારત ટ્રેનોને અયોધ્યા ધામ રેલવે સ્ટેશન અને અન્ય વર્ચ્યુઅલ માધ્યમથી ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુનઃ વિકસિત અયોધ્યા ધામ જંકશન રેલવે સ્ટેશન રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. आज साथ ही साथ वंदे भारत ट्रेनों की श्रृंखला में 6 नई वंदे भारत ट्रेन आज माननीय प्रधानमंत्री जी ने आरंभ की है. आज दिल्ली से अयोध्या की पवित्र नगरी वंदे भारत से जुड़ गई है. साथ ही साथ आज आधुनिक तकनीक की बनी पुश पुल टेक्नोलॉजी पर आधारित 2 अमृत भारत ट्रेन भी माननीय प्रधानमंत्री जी ने आरंभ की है और माता सीता की नगरी से प्रभु श्री राम की नगरी अमृत भारत ट्रेन से आज जुड़ गई है. आज रेल के बुनियादी ढांचे में भी माननीय प्रधानमंत्री जी 2300 करोड़ रुपए के प्रोजेक्ट्स का अनावरण करेंगे. सज्जनों, साथियों, मैं केवल एक विषय रखूंगा. 2009 से 2014 तक उत्तर प्रदेश के लिए रेलवे का बजट मात्र 1109 करोड़ होता था. इतना बड़ा प्रदेश, इतना महत्वपूर्ण प्रदेश, और आज प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी उत्तर प्रदेश को रेलवे के लिए देते हैं 17,000 करोड़ रुपए. और उसका અયોધ્યા આવતા શ્રદ્ધાળુ અને મુસાફરોને એરપોર્ટ અને રેલવે સ્ટેશન તેમજ આંતરરાજ્ય બસ સ્ટેન્ડ એટલે કે ISBTની ભેટ મળી છે. તે ઘણા તબક્કામાં વિકસાવવામાં આવ્યું છે. બસ સ્ટેન્ડનું પણ આંતરરાષ્ટ્રીય માપદંડોને આધારે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે. અહીં અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરો માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. પરિવહનની સુવિધા માટે પેસેન્જર હેલ્પ સેન્ટર્સ, રાત્રિ આશ્રય સ્થાનો અને વેઇટિંગ રૂમ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. શ્રીરામના સ્વાગત માટે અયોધ્યાની દુલ્હનની જેમ શણગારવામાં આવી રહી છે. અયોધ્યાના ચોક અને ચોકથી માંડીને મઠ અને મંદિરના રસ્તાઓ સુધી બધું જ રોશનીથી ઝળહળી રહ્યું છે. રસ્તાના કિનારે સ્થાપિત સૂર્ય સ્તંભ ભગવાન રામના સૂર્યવંશી હોવાના પ્રતીકને દર્શાવે છે. અયોધ્યા એરપોર્ટ અને સ્ટેશન તરફ જતા રસ્તાઓ સાથે પદયાત્રીઓ માટે ફૂટપાથ પણ સજાવવામાં આવી છે. અયોધ્યા સ્ટેશનનો પ્રથમ તબક્કો 2022માં જ પૂર્ણ થઈ ગયું છે. ત્રેતા યુગની ઝલક પણ કલાકારો અને કારીગરોની મદદથી દરેક મુખ્ય જગ્યાએ કોતરવામાં આવી રહી છે. સ્ટેશનથી કિલોમીટર ચાલીને રામ મંદિર પહોંચી શકાય છે. તો રાજ્યભરના લોકો અને ખાસ કરીને અમદાવાદીઓ માટે ખાસ આકર્ષણ એવા ફ્લાવર શોનો આજથી આરંભ થઈ ગયો છે. આ શોની 11મી આવૃત્તિ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ શોનું ઉદ્ઘાટન કર્યું છે. અમદાવાદનું રિવરફ્રન્ટ આગામી 15 દિવસ સુધી દેશ વિદેશના લાખોની ફૂલોની ફોરમથી મહેકતું રહેશે. ત્યારે આ વર્ષે કેવા પ્રકારના ફૂલો આકર્ષણ જમાવશે, જુઓ અમારા ખાસ અહેવાલમાં. અમદાવાદના રિવરફ્રન્ટ પર આજથી ફ્લાવર શોનો પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્લાવર શોને જનતા માટે આજે ખુલ્લો મૂક્યો છે. આ ફ્લાવર શો આજથી 15 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં સવારે 9થી રાત્રે 10 સુધી પ્રવેશ આપવામાં આવશે. ફ્લાવર શોમાં પ્રથમ વખત 15 લાખથી વધારે ફૂલ છોડના રોપા જોવા મળશે. 7 લાખ કરતાં વધુ રોપાથી 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે.
શહેરમાં યોજાયેલા આ ફ્લાવર શોમાં 20 જેટલી અવનવી થીમ ઉપર સુંદર અને નયનરમ્ય પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે. અમદાવાદમાં યોજનાર આ ફ્લાવર શોમાં શહેરીજનોને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ, નવા સંસદ ભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃતિ, વિક્રમ લેન્ડર, ચંદ્રયાન 3ની પ્રતિકૃતિ જેવા આગવા આકર્ષણો જોવા મળશે. અહીં આવનારા લોકો માટે નદીની બંને બાજુ 10 પાર્કિંગ પ્લોટ નક્કી કરાયા છે. ફ્લાવર શોની ટિકિટ સોમથી શુક્ર ₹50 અને શનિવાર રવિવાર ₹75 છે. પરંતુ પૂર્વ તરફથી આવનારાએ અટલ બ્રિજની ટિકિટ પેટે નિયત દર ઉપરાંત ₹30 વધારે આપવા પડશે. પશ્ચિમ છેડેથી આવનારા લોકોએ આ દર આપવા પડશે નહીં. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની તારીખ જાહેર થઈ ચૂકી છે. આ સત્ર 1 ફેબ્રુઆરી શરૂ થઈને 29મી ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે. તો આ અંગેની જાણકારી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આપી હતી. આ અંગે વધુમાં તેમણે શું કહ્યું, જુઓ અમારા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિધાનસભા ચોથા સત્રનું આહ્વાન કર્યું છે, જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે, જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આ અંગે મહત્વની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની વિધાનસભા હવે ફિઝિકલમાંથી ડિજિટલ બની છે. વિધાનસભા કામગીરી ડિજિટલ રીતે ચાલે તે માટે તમામ ધારાસભ્યોને તાલીમો પણ આપવામાં આવી છે. આ સત્ર દરમિયાન તમામ ધારાસભ્ય તારાંકિત પ્રશ્નો ઓનલાઈન પૂછશે, જે માટેની તાલીમ તેમજ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આગામી વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્યો વધુમાં વધુ ગૃહની કામગીરી ઓનલાઈન માધ્યમથી કરે તે માટેના પ્રયત્નો રહેશે. ભારતના સંવિધાનના અનુચ્છેદ 174ના ખંડ 1ની મળેલી સત્તાની રૂએ માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહ્વાન કર્યું છે. 1 ફેબ્રુઆરીથી 29મી ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત વિધાનસભા ચાલશે. ખાસ કરીને કામકાજ માટેના જે દિવસો નક્કી કર્યા છે, રજાના દિવસો સિવાય, તે બધા દિવસોની અંદર કામકાજ અહીંયા ચાલશે. 2 દિવસ દરમિયાન 2 સત્ર, બાકી બધામાં 1 સત્ર માટેનું અત્યારે હાલ આયોજન કરવામાં આવ્યું છે. શરૂઆતમાં 3 દિવસ ચર્ચાઓ, જે રાજ્યપાલશ્રીના ભાષણ અને તેના ઉપરની જે ચર્ચાઓ ચાલશે તેમાં 3 દિવસ, 4 દિવસ બજેટ ઉપરની જે ચર્ચાઓ છે તે થશે, અને 12 દિવસ વિવિધ વિભાગોની માગણીઓ ઉપરની ચર્ચાઓ છે તેની ચર્ચા વિધાનસભાની અંદર થશે. 2 ફેબ્રુઆરીના રોજ બજેટની રજૂઆત વિધાનસભાની અંદર કરવામાં આવશે. આમ કુલ મિલાવીને વિધાનસભાના સત્રની શરૂઆત પૂરો ફેબ્રુઆરી મહિનો 1 થી 29મી દરમિયાન કામકાજના જે દિવસો છે તે દરમિયાન કામકાજ ચાલુ રહેશે. ધારાસભ્યશ્રીઓ, ગયા સત્રની અંદર એક વાત એવી કરવામાં આવી હતી કે માન્ય ધારાસભ્યશ્રીઓ પોતે ઓનલાઈન પ્રશ્ન પણ વિધાનસભામાં તારાંકિત અતારાંકિત બને પૂછી શકે, તે માટેની વ્યવસ્થા થાય તો વધારે સારું. વિધાનસભાના સચિવાલય કાર્યાલય દ્વારા આની વ્યવસ્થા કરવામાં આવી છે, અને આ વખતે આપણી વિધાનસભાના માન્ય ધારાસભ્યશ્રીઓ તે પોતાને આપેલા ટેબ્લેટ દ્વારા પોતે પોતાના મત વિસ્તારમાં રહીને પોતાના મત વિસ્તારના પ્રશ્નોને અહીંયા સુધી પ્રજા સુધી એને વાંચા આપી શકે, તે માટેની વ્યવસ્થા ઓનલાઈન કરી શકે, તેની તાલીમનું કામ 2 તબક્કામાં હમણાં પૂરું થયું છે. ગયા
મંગળવારે પણ કેટલાક ધારાસભ્યશ્રીઓને તાલીમ આપી, અત્યારે પણ અને હજુ એકાદ તબક્કાની અંદર આપીશું. વર્ચ્યુઅલી પણ જેમણે શીખવાની બાબતમાં હજુ પણ અડચણ છે તો પણ અમારા વિધાનસભા કાર્યાલય દ્વારા તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે આગામી 1 ફેબ્રુઆરીથી રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. આ સત્રમાં 2 ફેબ્રુઆરીએ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરાશે. રાજ્યપાલના સંબોધન ઉપર પણ 3 દિવસ ચર્ચા ચાલશે. 4 દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે અને 12 દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા કરવામાં આવશે. છેલ્લા ઘણા દિવસથી રાજકોટના ગ્રામ વિસ્તારોમાં દીપડાની દહેશત ફેલાયેલી છે, ત્યારે બીજી બાજુ રાજકોટમાં ધોરાજી નજીક ટ્રેનની અડફેટે આવતા 3 જેટલા દીપડાના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. આ બનાવની જાણ થતાં જ વન વિભાગ સહિતની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ત્યારે આ ઘટના સંદર્ભે ધોરાજીના રેન્જ ફોરેસ્ટ અધિકારી નિહારિકા પંડ્યાનું શું કહેવું છે, જુઓ અમારા ખાસ અહેવાલ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટ્રેન સાથે 3 દીપડાની ટક્કર થઈ હતી. આ 3 દીપડા પોરબંદર ભાવનગર ટ્રેન સાથે ટકરાયા હતા. ટ્રેનની અડફેટે આવતા આ 3 દીપડાના મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ ફોરેસ્ટ ઓફિસર સહિત રેલવે પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 3 દીપડાના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. આજે સાંજના સમયે એક ફિમેલ લેપર્ડ અને 2 કબનો રેલવે ટ્રેકની વચ્ચે એક્સિડન્ટ થવાથી મૃત્યુ થયેલ જે ઘટનાની જાણ થતાં અમે ટીમ સાથે અહીંયા ધોરાજી ભાદર બ્રિજ ઉપર તપાસ કરવા આવેલ છે. અકસ્માત પાછળનું કારણ એવું જ જોવા મળી રહ્યું છે કે ભાદરનો બ્રિજ છે અને ત્યાં વચ્ચે આજુબાજુ વન્ય પ્રાણી આવી જવાથી ટ્રેનની અડફેટ આવી ગયેલ છે અને વન્ય પ્રાણીને હટવા માટે કોઈ જગ્યા ન હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતમાં મૃત્યુ જાણવા મળે છે. મૃતદેહને અત્યારે હવે પીએમ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની પ્રોસિજર થશે. તો બનાવ અંગેની જાણ થતાં ધોરાજી રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યા, રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર શબનમ બલોચ અને રેલવે અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે કે ભાદર નદીના પુલ પરના રેલવે ટ્રેક પર આ દીપડાઓ બેઠા હતા અને ટ્રેન આવી ગઈ હતી. ત્યારે ટ્રેનની અડફેટે 3 દીપડાના મૃત્યુ થયા હતા. 3 દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. આરએસએસ વડા મોહન ભાગવતે આસામના માજુલી ખાતે એક જનસભાને સંબોધી હતી. તો આ દરમિયાન મોહન ભાગવતે ઇન્ડિયાને ભારત કહેવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે તેમણે વધુમાં શું જણાવ્યું, જુઓ અમારા ખાસ અહેવાલમાં. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના વડા મોહન ભાગવત હાલ બંગાળની 2 દિવસની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ આસામની નજીક આવેલા માજુલી ગામ પહોંચ્યા હતા. અહીં લોકોનું સ્થળાંતર એક મોટી સમસ્યા છે. મોહન ભાગવતે અહીં એક કાર્યક્રમને પણ સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે શું કહ્યું, જુઓ. ऐसे हम भारतवासियों की उन्नति, भारत को अमेरिका जैसा बनाना ये नहीं है, भारत को चाइना जैसा बनाना ये नहीं है. भारत भारत बने इसकी आवश्यकता है. उस दिशा में हमने कदम बढ़ाए हैं, हम आगे बढ़ रहे हैं. अब हमारी शिक्षा में मातृभाषा का माध्यम आ रहा है. बिल्कुल हमारी जनजातीय भाषाओं का भी धीरे धीरे उसमें अंतर्भाव हो रहा है. हमारे अर्थतंत्र में हम आजकल बात कर रहे हैं मेक इन इंडिया,
और उससे आगे जाकर हम कह रहे हैं कि इंडिया के जगह भारत का उपयोग करो। हम भारत है, प्रॉपर नाउन का भाषांतर नहीं होता, ट्रांसलेशन नहीं होता, इसलिए भारत को हर भाषा में भारत ही कहना चाहिए। हम थोड़ा थोड़ा आगे जा रहे हैं, जाकर पूरी तरह अपने स्व पर आधारित युगानुकूल तंत्र, जिसमें हमारे भूतकाल में हमारे पास जो जो ज्ञान है उसका भी उपयोग होगा और दुनिया में जो विशिष्ट प्रकार का ज्ञान है उसको भी हम लेंगे। પોતાના સંબોધનમાં મેક ઇન ઇન્ડિયા વિશે વાત કરતા ભાગવતે જણાવ્યું કે આપણી અર્થવ્યવસ્થામાં આ દિવસોમાં આપણે મેક ઇન ઇન્ડિયાની વાત કરી રહ્યા છીએ અને તેનાથી આગળ જઈને કહી રહ્યા છીએ કે ઇન્ડિયાને બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવો। આપણે ભારત છીએ। તેમણે જણાવ્યું યોગ્ય સંજ્ઞાનું ભાષાંતર થતું નથી। ભારતને દરેક ભાષામાં ભારત કહેવો જોઈએ। મહત્વનું છે કે સંઘ પ્રમુખની આ મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે। બંગાળમાં તેમના રોકાણ દરમિયાન આરએસએસના વડા મોહન ભાગવતે કેટલીક રાજ્યની અગ્રણી હસ્તીઓ સાથે પણ મુલાકાત કરી હતી। આરએસએસનો દાવો છે કે આ કાર્યક્રમ સંપૂર્ણપણે સંગઠનાત્મક અને નિયમિત છે। આવી યાત્રા દર વર્ષે આ સમયની આસપાસ થાય છે। તો દિવસભરની મહત્વની ખબર જોવા માટે ફરી મળીશું આ જ સમય। ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો।